નમસ્કાર મિત્રો, એક્ટિવ ક્લાસીસની આ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે આ વિડીયોની અંદર લોથલ અને ધોળાવીરા બે નગરની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે। કારણ કે તમે જે એક્ઝામની તૈયારી કરો છો એના માટે સિંધુ સભ્યતાના મહત્વના ટોપિક ઘણા બધા આપણે પૂછાય છે, જે અત્યારે આપણે યાદ રાખવામાં તકલીફ પડે છે। જે હિસ્ટ્રીના ટોપિક છે એ બહુ અઘરા પડે છે, જેને અમે એકદમ સરળ રૂપે તમને આખી હિસ્ટ્રી આ ચેનલની અંદર મૂકવાના છે, જેમાં દરેક ટોપિક આવરી લેવાના છે। હિસ્ટ્રીને એકદમ સરળ બનાવી અને તમારી સામે રાખવાનો પ્રયત્ન કરીએ છીએ। મિત્રો, એક્ટિવ ક્લાસીસની ચેનલનો ઉદ્દેશ એ છે કે કોમ્પિટિટિવ એક્ઝામના દરેક ટોપિકને અમે સરળ બનાવી તમારી સામે રાખશું, જેથી કરીને જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને દરેક માહિતી, દરેક વિડીયો સરળતાથી તમારા સુધી પહોંચી શકે। એમાં કોઈ ચાર્જ લાગતો નથી મિત્રો। અને જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે ટેટ, ટાટ, તલાટી, બિન સચિવાલય, ક્લાર્ક, જીપીએસસી, યુપીએસસી જેવી એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને મદદ કરવાની પ્રયત્ન કરીએ છીએ। તો મિત્રો, વધારે સમય ન લેતા હવે આપણે વિડીયોને આગળ જોઈએ। હલો, નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એક્ટિવ ક્લાસીસની ચેનલ। હું દિલીપ સદતિયા એક્ટિવ ક્લાસીસની ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આપણે આજે આ વિડીયોની અંદર ભારતનો ઇતિહાસ પાર્ટ 5 ભાગનો આ ભારતનો ઇતિહાસ આપણે આ વિડીયોમાં આજે જોવાનો છે, એનો અભ્યાસ મિત્રો કરીશું, જેમાં બે નગરની માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાની છે, એક તો લોથલ અને ધોળાવીરા। આ બે નગરની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવશું પાર્ટ 5ની અંદર। આના પહેલાં આપણે ઘણા બધા નગરની માહિતી આગળના વિડીયોમાં પાર્ટ 4 અને પાર્ટ 3 આ બે વિડીયોમાં આપણે જોઈ હતી, જેમાં હડપ્પા, મોહેન્જોદડો, રંગપુર, લોથલ, કાલિમબંગા, રોજડી વગેરે વિડીયો આપણે જોયા। આ વિડીયોમાં આપણે લોથલ અને ધોળાવીરાનો સંપૂર્ણ અભ્યાસ પાર્ટ 5ની અંદર જે કોમ્પિટિટિવ એક્ઝામને લગતા ક્વેશ્ચન છે એને ધ્યાનમાં રાખી અને મહત્ત્વની દરેક વિગત આપણે આ વિડીયોમાં જોઈએ। તો પહેલાં આપણે જોઈ લોથલ નગરની મહત્ત્વની માહિતી। લોથલનો અર્થ મિત્રો મરદાઓનો ઢગલો અથવા તો મરેલાઓનો ટેકરો, આવો અર્થ થાય છે લોથલનો અર્થ ઘણીવાર પૂછે છે કે લોથલનો અર્થ શું થાય છે, મરેલાઓનો ટેકરો અથવા તો મરદાઓનો ઢગલો, આવો અર્થ લોથલનો નીકળે છે। હાલનું સ્થળ કયું મિત્રો? હાલનું સ્થળ ઘણીવાર પૂછે છે કે હાલ લોથલ કયા સ્થળે આવેલું છે, તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં લોથલ સ્થળ આવેલું છે, એટલે કે વર્તમાનનું સ્થળ અમદાવાદ જિલ્લો અને ધોળકા તાલુકો, આ તાલુકાની અંદર લોથલ નામનું સ્થળ આવેલું છે। નદી, ભોગાવો નદીના કિનારે લોથલ સંસ્કૃતિનો વિકાસ થયેલો હતો, એટલે લોથલ જે ભોગાવો નદીના કિનારે આવેલું હડપ્પિયન સભ્યતાનું એક સ્થળ છે। સંશોધન વર્ષ કયું? ઘણીવાર આપણે પૂછીએ સંશોધન વર્ષ, તો ઈસવીસન 1955-63નો સમયગાળો છે। સંશોધન વર્ષનો સમયગાળો 55 થી 63, સંશોધન વર્ષ લોથલનું। અને સંશોધન કરતા, આ 5 મહત્વના પોઈન્ટ, હાલનું સ્થળ, નદી, સંશોધન વર્ષ અને સંશોધન કરતા, અને છેલ્લે વિશેષતા આપણે જોઈશું। તો સંશોધન કરતા છે SR રાવ। આ સંસ્કૃતિનું સંશોધન ઉત્ખનન કાર્ય કોને કર્યું? તો કે SR રાવે આ સભ્યતાનું સંશોધન કરેલું છે। અને વિશેષતા, છેલ્લે આ સભ્યતાની વિશેષતા ઘણીવાર પૂછતા હોય, દરેક સભ્યતામાં મેં તમને કીધું છે 5 પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાના છે। હાલનું સ્થળ, કઈ નદીના કિનારે સંસ્કૃતિ વિકાસ પામી હતી, કયા વર્ષમાં એનું સંશોધન કરવામાં આવ્યું છે, સંશોધક કોણ હતા અને વિશેષતા એની શું છે। તો વિશેષતા એક પછી એક આપણે જોઈ, તો પેલું આ સભ્યતાની મુખ્ય વિશેષતા મણકા બનાવવાનું કારખાનું આપણે લોથલમાંથી મળેલું છે, એટલે ઘણીવાર આપણે પૂછે કે મણકા બનાવવાનું કારખાનું ક્યાંથી પ્રાપ્ત થયેલું, તો કે લોથલમાંથી। શંખમાંથી બનાવેલા રમકડા પણ આપણે લોથલમાંથી મળેલા છે। આ સભ્યતા શંખમાંથી બનાવેલા રમકડા મળતા હતા, એટલે ઘણીવાર કહે છે કે આ જે સભ્યતા છે એ બાળ પ્રેમી પણ હતી, બાળકોને
પ્રેમ કરતી હતી, જે રમકડા શંખમાંથી બનાવેલા મળેલા છે એના ઉપરથી અનુમાન કરેલું છે. સ્ત્રી પુરુષનું યુગલ અસ્થિ પણ અહીંથી આપણે પ્રાપ્ત થયેલું છે. લોથલ જે નગર છે એમાં યુગલ અસ્થિ સ્ત્રી પુરુષનું મળેલું છે. એના ઉપરથી ઇતિહાસવિદો અમુક માહિતીનું અનુમાન તારવે છે કે એ સમયમાં સતી પ્રથાનો પુરાવો હોઈ શકે છે. સતી પ્રથાનો પુરાવો એવું અનુમાન કરવામાં આવે છે યુગલ અસ્થિથી. અને ચોથું, ઘોડાનું ટેરાકોટાનું રમકડું. લોથલમાંથી આપણે પ્રાપ્ત થયું છે ઘોડાનું ટેરાકોટાનું રમકડું. ટેરાકોટા જે માટી આવે છે, પકવેલી માટીને ટેરાકોટા કહેવાય છે. એનું રમકડું પણ આપણે લોથલ નગરમાંથી મળેલું છે. પછી પાંચમી વિશેષતા એક ગોદી મળેલી છે. જે વહાણ આવતા એને લંગારવા માટે ગોદી આવે, જે ટંગાડવા માટેની. આ એક જ નગર એવું હતું કે જ્યાંથી ગોદી પ્રાપ્ત થયેલી છે. એટલે આ સભ્યતાનું સૌથી એવું સ્થળ હતું કે જ્યાં સૌથી વધારે પાકી ઈંટનો ઉપયોગ કરેલો હતો. આ ગોદી રહી પાકી ઈંટમાંથી બનાવેલી હતી. એટલે હડપ્પિયન સભ્યતામાં પાકી ઈંટનો સૌથી વધુ કઈ જગ્યાએ ઉપયોગ થયો હતો કે આ ગોદી બનાવવા માટે, જે લોથલ નગર છે એના માટે. અને આ સભ્યતાનું સૌથી મોટું બંદર હતું. જે લોથલ છે એ બધાય નગર મળેલા હતા, પણ આ લોથલ જે છે એ એક બંદર છે, બાકી બધા નગરો હતા. એટલે અહીંયા વહાણ વટા અને દેશ વિદેશમાં વેપાર આ બંદરેથી થતો હશે એવું અનુમાન કરે છે. એટલે સૌથી મોટું બંદર હતું. અને કૃત્રિમ ધક્કો તળાવ પ્રકારનું હતું, જ્યાંથી વહાણ લઈ જવા અને લઈ આવવા માટેની એક જગ્યા, એને કૃત્રિમ ધક્કો કહેવાય છે. તો મિત્રો આ લોથલની હતી દરેક મહત્વની અને અગત્યની માહિતી જે આપણે જોઈ. હવે આપણે જોઈ ધોળાવીરા. તો ધોળાવીરા આપણે હવે નેક્સ્ટ વિડીયો. અત્યારે હાલનું સ્થળ ધોળાવીરાનું વર્તમાન સ્થળ તમને પૂછે તો કચ્છ જિલ્લાનો ભચાઉ તાલુકો. વર્તમાન સ્થળ એટલે કે હાલમાં ધોળાવીરા કયા સ્થળે આવેલું છે તો કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં આવેલું આ સ્થળ છે, આ નગર છે મિત્રો. પછી નદી. તો નદીની કોઈ પરફેક્ટ માહિતી ઉપલબ્ધ નથી. સંશોધન કરતા એમ કહે છે હજી સુધી નદીના કોઈ એવી માહિતી મળેલી નથી, પણ ઘણા બધા સંદર્ભ સાહિત્યમાં આપને જાણવા મળે છે કે આ પણ નગર ભોગાવો નદીના કિનારે એક સમયે ભોગાવો નદી એ જગ્યાએ હતી એવું અમુક ઇતિહાસવિદોનું માનવું છે. એટલે માહિતી પરફેક્ટ આપને મળતી નથી, પણ ભોગાવો નદી કદાચ આપને કોઈ ક્વેશ્ચન પૂછી નાખે અને ઓપ્શનમાં હોય તો આપણે ભોગાવો લખવાનો રહેશે. બાકી આ સભ્યતાની પરફેક્ટ માહિતી હજી સુધી નદીની મળતી નથી. સંશોધન વર્ષ. તો ઈસવીસન 1990 અને 91નો સમયગાળો. લાસ્ટમાં જે મળેલું સ્થળ છે એમાં 1990-91માં ધોળાવીરા આપને સંશોધન વર્ષ એ સમયમાં ગણી શકાય. અને એનું સંશોધન કોને કરેલું હતું? રવિન્દર વિસ્ટ, RS વિસ્ટ આના સંશોધન કરતા હતા. RS વિસ્ટ ટૂંકમાં ઘણીવાર પૂછે છે. રવિન્દર વિસ્ટ આપણે ધ્યાનમાં રાખવાના, સંશોધક કરતા. અને હવે જોઈ વિશેષતા. મેં તમને વાત કરી કોઈ પણ નગરમાં આપણે આટલી બાબત ખાસ યાદ રાખવાની છે. હાલનું સ્થળ વર્તમાનમાં કયા સ્થળે આવેલું છે, કઈ નદીના કિનારે આ સંસ્કૃતિ વિકાસ પામી હતી, સંશોધન વર્ષ કયું છે એનું, સંશોધક કોણ કરતા અને વિશેષતા એની શું છે. વિશેષતા એક પછી એક આપણે જોઈ તો પહેલી જ વિશેષતા તમને અહીં આપેલી છે. ગુજરાતમાંથી મળેલું સૌથી મોટું સ્થળ છે. સિંધુ સભ્યતાના ઘણા બધા નગરો ગુજરાતમાંથી પ્રાપ્ત થયા છે. ભારતમાં સૌથી વધુ નગર છે એ ગુજરાતમાં મળેલા છે સિંધુ સભ્યતાના. આશરે 1500ની આસપાસ નગરો ગુજરાતના છે. એમાં સૌથી મોટું સ્થળ કયું આપને પ્રાપ્ત થયું તો કે ધોળાવીરા. સૌથી મોટું સ્થળ ધોળાવીરા પ્રાપ્ત થયેલું આપણું નગર છે. અને આ નગર 3 ભાગમાં વેચાયેલું હતું મિત્રો. ધોળાવીરા નગર છે એ 3 ભાગમાં વેચાયેલું હતું. એમ કહેવાય છે કે 3 ભાગ અલગ અલગ. એક તો મુખ્ય જે શાસક અધિકારી હતા એનો એક ગઢ છે. બીજો ગઢ એટલે અન્ય અધિકારી, શાસક અધિકારી નીચે આવતા નીચલા સ્તરના અધિકારી એટલે કે અન્ય અધિકારીનો એક ગઢ હતો. અને એક સામાન્ય લોકોનો આવાસ, અન્ય જે સામાન્ય લોકો છે એનો એક આવાસ. આમ કરીને 3 ભાગમાં આખું નગર વેચેલું હતું. ત્રીજી વિશેષતા જો ધાતુ ગાળવાની ભઠ્ઠી અને ઓજારો મળ્યા છે. ધાતુ ગાળવાની ભઠ્ઠી ત્યાંથી મળેલી અને ઓજારો પણ મળેલા છે. એટલે અહીંયા ધાતુ ગાળવાનો ઉદ્યોગ, હથિયારો બનાવવાનો ઉદ્યોગ હતો એવું કહી શકાય. ઇતિહાસવિદો અનુમાન કરે છે. બીજી અને ચોથી વિશેષતા શંખ અને સોનાના ઘરેણાં પણ ઘણા બધા ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલા છે. સોનાના ઘરેણાં, શંખ એટલે એક મુખ્ય નગર કહી શકાય. વેપાર વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર એવું પણ કહી શકાય. ધાતુ ગાળવાની ભઠ્ઠી, સોનાના ઘરેણાં આવું બધું પ્રાપ્ત થયું છે. 3 ભાગમાં આખું નગર હતું. એટલા માટે અનુમાન આપણે કરી શકીએ કે આ વેપાર વાણિજ્યનું એક મુખ્ય કેન્દ્ર હશે. લોકો અહીંથી વેપાર વાણિજ્ય કરતા હશે એવું નગર છે. અને પાંચમું, વિવિધ ચિહ્નોવાળું એક સાઇનબોર્ડ પણ મળેલું
છે મિત્રો. સાઇન બોર્ડ એટલે એ સમયની એક લિપિ છે. આપણે આ લિપિ હજી સુધી ઉકેલી શક્યા નથી, પણ એનું લખાણ છે, ચિત્રલિપિ હતી. ઘણીવાર આપણે પૂછે કે સિંધુ સભ્યતાના લોકો કઈ લિપિમાં લખતા. ચિત્રલિપિ હતી અને સર્પાકાર હતી. જેમ સાપનો જેવો આકાર હોય એવી રીતે સર્પાકાર દ્વારા આ લિપિ આખી હતી. સર્પાકાર રીતે લખેલી લિપિ છે. એટલે એ પ્રકારની લિપિમાં એક સાઇન બોર્ડ પણ આપને મળેલું છે, જેના ઘણા બધા ચિહ્નો છે, જે હજી સુધી આ લિપિ ઉકેલાણી નથી, આપણે ઉકેલી શક્યા નથી. તો આભાર મિત્રો, આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં વૈદિક યુગની માહિતી મેળવવાની છે. વૈદિક સભ્યતાની માહિતી મેળવશું.